शहर में भारे पवन साथ वरसेला वरसादनी साथोसाथ वीजળી પડવાનો બનાવ બન્યો હતો, જેમાં મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરમાં રવિવારની સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આ વરસાદ પડવાની સાથોસાથ વીજળી પડવાનો બનાવ ઘોઘાના કેરડા ગામે થયો હતો, જેમાં નૈનાબેન જાદવની મહિલાને ઈજા થતા તેમને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે જવાહર મેદાનમાં ક્રિકેટ રમી રહેલા 2 યુવકોને પણ ઈજા થવા પામતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવતા અશોકભાઈ બાલાભાઈ ડાભી અને ખેંગારભાઈ મકવાણા નામ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું।